સ્વાધ્યાય 7.1 દાખલો 8 બિંદુઓ P 2 - 3 અને Q 10 y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. P અને Q વચ્ચેનું અંતર એટલે PQ અંતર આપી દીધું છે 10 એકમ છે. એટલે આપણે અહીંયા શરૂઆત કરીએ કે PQ બરાબર 10. હવે PQ બરાબર 10 આપ્યું છે. અંતર સૂત્રના આધારે તમને x1 y1 x2 y2 ખબર હોવી જોઈએ. તો P અને Q બેના યામ આપ્યા છે એટલે x1 y1 x2 y2 તો ખબર છે જ. તો અંતર સૂત્ર મૂકીએ. અંતર સૂત્રમાં વર્ગમૂળ મૂકવું પડે. વર્ગમૂળ ન મૂકવું હોય તો અહીંયા વર્ગ કરી શકાય એમ છે. તો આ દાખલામાં વર્ગ કરી નાખીએ. PQ નો સ્ક્વેર એટલે 10 નો પણ સ્ક્વેર અને 10 નો સ્ક્વેર એટલે 100. હવે PQ ની કિંમત મૂકીએ. અહીંયા વર્ગમૂળ ન લખીએ તો પેલો કાઉન્સ એની ઉપર વર્ગ, બીજો કાઉન્સ એની ઉપર વર્ગ બરાબર ડાયરેક્ટ લખી નાખીએ 100. હવે P અને Q એમાંથી P ના x1 y1 યામ કહેવાના, Q ના યામને x2 y2 ગણીએ તો પેલા P અને Q બેના x યામનો તફાવત. અહીંયા x યામ 2 અને અહીંયા 10 છે એટલે 2 - 10. y યામનો તફાવત અહીંયા -3 છે અને અહીંયા y છે એટલે એનો તફાવત લઈ લઈએ. ઉપર વર્ગ છે. થોડી વાર પહેલા જ તમને શીખવું હતું. ફરી પાછું આપણે આગળ વધીએ. -2 અને -10 સોરી 2 - 10 એટલે -8 થાય. -8 નો વર્ગ કરશું. અહીંયા વિસ્તરણ કરીએ તો વિસ્તરણમાં આપણે આ -3 છે એ આખો આપણો a કહેવાય. a બરાબર અહીંયા થશે -3 અને b બરાબર થશે અહીંયા ખાલી y અને સૂત્ર લાગશે a - b નો વર્ગ. તો એનો જવાબ થાય a² - 2ab - b². તો આ માઈનસ નિશાની તો સૂત્રમાં જ આવે છે. તો એ પ્રમાણે આપણે કરીએ. પેલું છે -3 નો વર્ગ કરીએ. -3 નો વર્ગ એટલે 9. પછી માઈનસ નિશાની મૂકવી તો ફરજિયાત જ છે અહીંયા છે એટલે. પછી ab નો ગુણાકાર કરી બમણા કરી દઈશું. તો a અને b નો ગુણાકાર, આ બે નો ગુણાકાર, a આપણી પાસે -3 છે, b y છે એટલે -3y અને હવે એના કરીએ બમણા એટલે 3 દુ 6 એટલે -6y થશે. અને ત્રીજું પદ છે, બીજું પદ કર્યું, ત્રીજું પદ છે b². b એટલે આવ્યો b એટલે y એટલે કે y નો સ્ક્વેર. એ પ્લસ જ આવે, અહીંયા પ્લસ નિશાની છે એટલે. અને છેલ્લે આવશે 100. હવે અહીંયા ગણતરી કરીએ. -8 નો વર્ગ એટલે 64 પ્લસ 9 -6y પ્લસ y² અને આ 100 છે એ અહીંયા બાકી રહ્યા. હવે 100 ને આપણે આ બાજુ બોલાવી નાખીએ. 64 અને 9 એનો જવાબ 9 ને 4 13 એટલે 73 થાય. -6y પ્લસ y² -100 બરાબર 0. 100 સામેની સાઈડ હતા, આ બાજુ આવ્યા એટલે માઈનસ થયા. આ કાઢી નાખીએ. હવે +73 અને -100 એની ગણતરી છેલ્લે લખશું. પહેલા આપણે વર્ગ વાળું પદ લઈ લઈએ એટલે y વર્ગ પહેલા લખી નાખીએ. પ્લસ છે એટલે નિશાની લખવાની જરૂર નથી પહેલા પદમાં. પછી -6y રાખીએ અને હવે આ +73 છે -100 છે તો એનો જવાબ થાય -27. કારણ કે મોટાની નિશાની આવે અને સામે તો 0 છે જ. 27 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 6 થાય અથવા બાદબાકી 6 થાય. તો 9 તેરી 27 બરાબર. તો 9 તેરી 27. 27 ના બે ભાગ પાડવાતા એટલે 9 × 3 થાય. પણ એ 27 નથી, આપણી પાસે કેવા 27 છે? -27. તો 9 તેરી તો +27 થાય. તો ગમે એકને માઈનસ નિશાની દેવી પડશે. તો કોને માઈનસ નિશાની દેવાની? તો અહીંયા જોવાનું. અહીંયા જે નિશાની હોય એ મોટાની નિશાની હોય એટલે અહીંયા -6 છે તો 9 ને માઈનસ કહેવાય. એટલે આપણને જે બે જવાબ મળે છે -3 અને 9 અને 3 મળે છે. તો અહીંયા આપણે લખશું y² -9y + 3y એટલે કે આ y ના બે ભાગ પડ્યા. આપણે 6y છે એના બે ભાગ પડ્યા, -6y ના -9 અને +3 આ રીતે. અને -27 બરાબર 0. આ કાઢી નાખીએ. હવે અહીંયા સાઈડમાં લખી નાખીએ જેથી તમને યાદ રહે. તમને બીજી કોઈ સરળ રીતે આવડતા હોય તો તે રીતે તમે અવયવ પાડી શકો છો. હવે અહીંયા આ બે પદ અને આ બે પદ એમાંથી જે સામાન્ય નીકળે કાઢીએ અને સામેની સાઈડ લખીએ. અહીંયા તેથીની નિશાની આવશે બધે. બેમાંથી y કોમન નીકળશે માટે y તો કાઉન્સમાં શું વધશે? y - 9
આમાંથી કોમન નીકળશે +3 અને બાકી વધશે y - 9 તેરી 27 એટલે y - 9. હવે આ બે આખા પદ થયા. બંને પદમાં જુઓ તો y - 9 y - 9 આવે છે. y - 9 બહાર કાઢો એટલે બાકી વધશે y + 3 બરાબર 0. બે સંખ્યાઓ છે એનો ગુણાકાર કહેવાય એ 0 થાય. બે સંખ્યાનો ગુણાકાર 0 થાય એનો અર્થ એમ થાય કાં તો પહેલી સંખ્યા 0 હશે અથવા બીજી સંખ્યા 0 હશે અથવા તો બે 0 હશે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે કાં તો y - 9 બરાબર 0 અથવા y + 3 બરાબર 0. એટલે કે y બરાબર 9 અથવા અહીંયા મળશે y બરાબર -3 +3 સામે જાય એટલે -3. આમ y ની કિંમત 9 અથવા તો -3 છે. એટલે કે y ની બે કિંમતો મળે છે, કાં તો 9 હશે અથવા તો -3 હશે. એટલે 9 અને 3 છે એમ લખો તોય ચાલે, કારણ કે 9 હશે તો પણ એ જ થશે અને 3 હશે તો પણ જે જવાબમાં કીધું છે એ પ્રમાણે જ થશે. અંતર 10 એકમ જ રહેશે. એટલે y ની કિંમત કાં તો 9 છે અથવા તો -3 છે. સ્વાધ્યાય 7.1 દાખલો 9 જોઈએ. એમાં એક બિંદુ Q બીજા બે બિંદુથી સમાન અંતરે છે. એ બિંદુ છે P અને R. પણ અહીંયા R ના યામ આપણને આપેલા નથી, એક્સયામ નથી આપેલો. યામ આપેલા છે પણ એક્સયામ નથી આપેલો. એક્સયામ x છે, yયામ 6 છે. હવે Q છે એ P થી સમાન અંતરે છે અને R થી પણ. P અને R થી નું અંતર છે સમાન છે. તો x ની કિંમત શોધો. એટલે કયા બિંદુનું અંતર સમાન છે? Q બિંદુનું. કોનાથી? P થી અને R થી. એટલે કે PQ અને RQ બે અંતર સમાન થાય. એટલે કે અહીં PQ બરાબર RQ થશે. કારણ કે અંતર સમાન આપેલું છે તો PQ નો સ્ક્વેર બરાબર જ RQ સ્ક્વેર થાય. અંતર સૂત્ર લગાવીએ. PQ નો સ્ક્વેર એટલે PQ નું સૂત્ર લખીએ અહીંયા, પણ વર્ગમૂળ નહીં લખીએ. RQ નો સ્ક્વેર એટલે RQ નું અંતર સૂત્ર લખશું. હવે PQ નો સ્ક્વેર એટલે P અને Q માટે વાત કરીએ. એમાં પહેલા P રાખશું અને પછી Q. એટલે આને x1 કહીશું. એટલે x1 એટલે અહીંથી લઈએ તો 5 અને હવે Q માં જઈએ એમાં x1 લઈએ એટલે 0 નો વર્ગ પ્લસ y આમ લઈએ એમ P માં -3 માઈનસ હવે Q માં આવીએ એટલે 1 એનો સ્ક્વેર. હવે RQ માટે વાત કરીએ. R માટે પહેલા x આમ લઈએ x માઈનસ અહીંયા આવી જઈએ Q માં એટલે 0 નો વર્ગ પ્લસ y આમ લઈએ 6 અહીંયા આવી જઈએ એટલે 1 નો વર્ગ. તો અહીંયા આપણે PQ નું અંતર સૂત્ર લખ્યું, આ બાજુ RQ નું લખ્યું પણ વર્ગમૂળ કરેલું નથી કારણ કે વર્ગ કરી નાખ્યા છે. એટલે 5 નો વર્ગ 25 પ્લસ 3 - 1 એટલે -4 -4 નો વર્ગ 16. અહીંયા x નો વર્ગ એટલે x વર્ગ જ, x - 0 એટલે x એટલે x નો વર્ગ ડાયરેક્ટ x વર્ગ પ્લસ 6 - 1 એટલે 5 5 નો વર્ગ થાય 25 25 25 ગયા એટલે અહીંયા આપણે આ બેને ઉલટાવી નાખીએ. 16 બરાબર x વર્ગ મળ્યું, એની બદલે લખશું x વર્ગ બરાબર 16. માટે x ની કિંમત +or-4. આમ બે કિંમતો થાય કારણ કે 4 નો વર્ગ 16 કહેવાય અને -4 નો વર્ગ 16 કહેવાય. એટલે જ્યારે વર્ગમૂળ કાઢીએ ત્યારે પ્લસ કે માઈનસ એમ બે કિંમત લેવી પડશે. હવે x બરાબર 4 પણ હોઈ શકે, x બરાબર -4 પણ હોઈ શકે. એટલે આપણને x ની કિંમત શોધવાની કીધી હતી, એ જવાબ મળી ગયો. હવે અંતર QR અને અંતર PR શોધવાના છે. તો પહેલા આપણે x ની કોઈ એક કિંમત પકડી લઈએ. એટલે દાખલો અહીંથી અલગ રીતે થોડો કરીએ છીએ. જો x બરાબર 4 હોય તો જો x બરાબર 4 હોય તો પહેલા QR અંતર લખી નાખીએ, પછી PR અંતર લખી નાખીએ. x બરાબર 4 હોય તો QR બરાબર QR અંતર કેટલું થાય? અથવા તો RQ અંતર જે કીધું છે એ જ QR અંતર. અહીંયા તમે લખેલું જ છે. આમાં ખાલી શું કરવાનું છે? x ની કિંમત મૂકી દેવાની. કેટલી મૂકશું આપણે? +4. અહીંયા લખેલું જ છે આપણે, બરાબર. એટલે ઉપર શોધવા ના જવું. QR અથવા RQ અંતર કયો એમાં કાંઈ ફરક નથી પડતો. આપણે વાત એ પણ કરી લીધી કે આ બેને બદલાવી નાખો તોય કાંઈ ફરક પડે નહીં. QR અંતર એટલે વર્ગમૂળમાં. ચાલો આપણે તો પણ નવેસરથી જ ગણીએ. Q અને R ના યામ લઈશું. એમાં R માં જે જગ્યાએ x છે કે x ની જગ્યાએ શું લઈ લઈશું? 4 લઈશું. તો પહેલા Q ના યામ લખીએ. તો Q નો યામ છે 0 0 માઈનસ R નો x યામ લઈએ x. x ની બદલે આપણે +4 લેવાના છે અને પ્લસ એનો વર્ગ કરશું પ્લસ
વાય આમ લઈએ, q નો વાય આમ જોઈએ તો q નો વાય આમ છે 1 માઈનસ અહીંયા વાય આમ છે 6, એનો પણ વર્ગ કરીએ તો અહીંયા 4 નો વર્ગ એટલે એ થશે વર્ગમૂળમાં 16 પ્લસ 1 માઈનસ 6 એટલે માઈનસ 5, માઈનસ 5 નો વર્ગ થાય 25 એટલે કે વર્ગમૂળમાં આવશે 41. તો આ જવાબ થયો QR નો ત્યારે x બરાબર 4 હોય તો. હવે એવી જ રીતે x બરાબર 4 હોય તો આપણે બીજો જવાબ પણ મેળવી લઈએ સાથે સાથે. બીજો જવાબ મેળવવાનો હતો આપણે PR નો, તો PR મેળવી લઈએ. QR શોધ્યું એવી રીતે શું શોધશું? PR વર્ગમૂળમાં p અને r ની વાત કરીએ. અહીંયા p એટલે 5 માઈનસ x નો વર્ગ પ્લસ માઈનસ 3 માઈનસ 6 નો વર્ગ. પણ આ x ની બદલે આપણે કેટલા લખવાના નક્કી કર્યા? x બરાબર 4 છે એટલે આપણે અહીંયા કેટલા લખી નાખીએ? 4. તો 5 માંથી 4 જાય તો 1 નો વર્ગ 1 થાય, માઈનસ 3 માઈનસ 6 એટલે માઈનસ 9, માઈનસ 9 નો વર્ગ 81 થાય. એટલે આનો જવાબ આવશે વર્ગમૂળમાં 82. તો આ બે જવાબ આપણને મળ્યા. હજુ આપણે આગળ વધીએ. હવે આપણે ફરી પાછું જો હવે x બરાબર -4 હોય તો શું થાય? હવે અહીંયા આપણે ડાયરેક્ટ દાખલો કરીએ છીએ જ રીતે કરીએ. પહેલા પાછું QR શોધીએ. વર્ગમૂળમાં QR અહીં એકવાર તો લખ્યું જ છે તમે, પણ અહીંયા જ્યાં +4 હતા ને ત્યાં તમે +4 લીધા હતા એટલે અહીંયા -4 લેવા હતા. હવે -4 લેવાના થાય છે તો માઈનસ માઈનસ +4 આવશે. પણ આપણે અહીંથી ઉપરથી જ જોઈએ. પહેલા q ના યામ, q નો પહેલા યામ લઈએ 0 માઈનસ હવે આપણે લઈશું r નો યામ, r નો યામ x લેવાનો છે, પણ x ની કિંમત કેટલી લેવાની? -4. તો એ માઈનસ તો છે જ અને -4 લખે એટલે માઈનસ માઈનસ +4 પ્લસ બીજા યામમાં કોઈ ફેરફાર નહીં આવે, અહીંયા છે એ જ આવશે એટલે કે 1 - 6. છતાંય તમે ચેક કરી શકો અહીંથી 1 લીધો છે, અહીંથી 6 લીધા છે. તો વર્ગમૂળમાં 4 નો વર્ગ એટલે થશે વર્ગમૂળમાં 16 પ્લસ 1 - 6 એટલે 5, 5 નો વર્ગ 25 એટલે અહીંયા જવાબ આવશે વર્ગમૂળમાં 41. ટૂંકમાં x બરાબર 4 રાખો કે x બરાબર -4 રાખો, QR ને કોઈ ફરક પડતો નથી. QR ની કિંમત તો એક ની એક જ રહે છે, વર્ગમૂળમાં 41. આ યાદ રાખશું. એવી રીતે PR ની કિંમત લઈએ વર્ગમૂળમાં, એમાં પણ એ જ ફેરફાર થશે. પહેલા આપણે લઈએ p ની કિંમત, p નો એક્સિયામ 5 છે, q નો એક્સિયામ 0 છે પ્લસ PR લેવાનું છે. PQ નથી લેવાનું પણ PR. p નો એક્સિયામ લઈએ, p નો એક્સિયામ 5 માઈનસ q નો r નો એક્સિયામ લઈએ, r નો એક્સિયામ 4 -4 પણ માઈનસ માઈનસ અહીંયા થઈ જાય પ્લસ 4 નો વર્ગ પ્લસ PR નો અહીંયા લખેલું છે એ જ અહીંયા આવે પણ +4 ની જગ્યાએ -4 નિશાની ખાલી બદલવાની છે. અહીંયા જુઓ 4 ની નિશાની પ્લસ હતી, અહીંયા માઈનસ કરી તો અહીંયા પણ પ્લસ ની હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. પણ આમાં કઈ ફેર નહીં પડે. -3 -6 નો વર્ગ ચેક કરી લઈએ. p નો વાયયામ -3 માઈનસ q નો વાયયામ 6 એટલે અહીંયા 6 વર્ગમૂળમાં 5 + 4 એટલે 9, 9 નો વર્ગ 81 પ્લસ -3 -6 એટલે -9, -9 નો વર્ગ પણ 81. બે વાર 81 આવ્યા એટલે 2 × 81 લખાય. બીજા શબ્દોમાં કહીએ તો 81 + 81 1 ને 1 2 8 ને 8 16 162 ને કઈ રીતે લખી શકાય? 2 × 81 લખી શકાય અથવા તો 81 × 2. 81 માંથી 81 નું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 9 થાય અને બાકી વધે વર્ગમૂળ 2. હવે અહીંયા પૂછો તો પ્રશ્ન એ પ્રમાણે જોઈએ તો x ની કિંમત તો 2 મળશે ±4. પછી QR અંદર કીધું તું ની કિંમત વર્ગમૂળ 41 વર્ગમૂળ 41 એટલે ખાલી એટલી જ. જ્યારે PR ની બે કિંમતો મળશે વર્ગમૂળમાં 42 અને 9 વર્ગમૂળ 2. હવે આટલું લખવાનું આપણે બાકી રહ્યું તો આ દાખલો લખી લો, એના પછી આપણે એટલું લખીએ. છેલ્લો જવાબ આપણે લખી નાખીએ. આમ x ની કિંમત ±4 છે,
QR ની કિંમત વર્ગમૂળ 41 છે. બે વાર લખવાની જરૂર નથી, સેમ છે એટલે. PR ની કિંમતો વર્ગમૂળમાં 82 વર્ગમૂળ 9 વર્ગમૂળ 2 છે. તો આ રીતે છેલ્લો જવાબ આપણે લખવો જોઈએ. સ્વાધ્યાય 7.1 દાખલો 10 છેલ્લો દાખલો છે આ. બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીંયા આપણે x અને y ની કિંમત નથી મેળવવાની, x અને y ની કિંમત મળશે પણ નહીં, એ આપણે એમનેમ જ રાખવાનું છે. એટલે એક સમીકરણ મળશે x અને y વાળું, જેને x અને y વચ્ચેનો સંબંધ કહેવાય. હવે અહીંયા આપણે બિંદુઓને નામ આપી દઈએ. ધારો કે P XY એ 3, 6 અને B -3, 4 છે. એટલે P બિંદુ છે, બાકીના બે બિંદુથી સમાન અંતરે છે, એટલે કે PA બરાબર PB છે. તો વર્ગ કરી નાખીએ. PA² = PB². તો PA માટે લખીએ P અને A ને ધ્યાનમાં રાખીને અંતરસૂત્ર લખીએ, એટલે x - 3 નો વર્ગ પ્લસ y - 6 નો વર્ગ. x 3 y 6 બરાબર. P અને B ને ધ્યાનમાં રાખીએ તો x -3 છે એટલે -+3 નો સ્ક્વેર, y -4 એનો પણ સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો x - 3 એટલે a - b નો સ્ક્વેર. એ પ્રમાણે x² - 3x ના ડબલ 6x + 3 નો વર્ગ 9. આ પહેલાનું સાદુરૂપ થયું. પ્લસ બીજા કૌંસનું સાદુરૂપ આપીએ એટલે y² - 6 દુ 12 y + 6 નો વર્ગ 36 બરાબર. અહીંયા સાદુરૂપ આપીએ x નો વર્ગ પ્લસ 3 દુ 6x પ્લસ 3 તેરી 9 પ્લસ અહીંયા સાદુરૂપ આપીએ y² માઈનસ 4 દુ 8y પ્લસ 4 4 16. હવે x² y² બે બાજુ છે, આ બાજુ x² છે y² છે, કેન્સલ થઈ ગયા. બાકીનાનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 12y છે, અહીંયા -6x છે. પેલું બધું જ આ બાજુ લઈ આવીએ, પણ એની પહેલા થોડુંક સાદુરૂપ આપી દઈએ. પેલા x વાળું લખી નાખીએ -6x, પછી y વાળું લખી નાખીએ -12y. અને હવે આ જે અચળ પદો વધ્યા છે એનો ટોટલ કરી નાખીએ નિશાની સહિત. 36 અને 9 એટલે ટોટલ થશે 45. એવી રીતે સામે પણ કરીએ. પેલા x વાળું પદ લખી નાખીએ 6x, પછી y વાળું પદ લખી નાખીએ -8y પ્લસ 9 અને 16 25. બધાને આ બાજુ બોલાવી લઈએ. -6x -12y પ્લસ 45 એમ નંબરે. આ બધા આ બાજુ આવે એટલે માઈનસ થાય, માઈનસ હોય એ પ્લસ થાય, પ્લસ હોય એ માઈનસ. તો 6 માઈનસ થશે. -6x પ્લસ 8y માઈનસ 25 બરાબર 0. હવે xx વાળા પદ છે એનો ટોટલ કરીએ. -6 એટલે -12x. આ -12 છે પ્લસ 8 છે, એક માઈનસ એક પ્લસ એટલે જવાબ માઈનસ આવશે, કારણ કે 12 મોટા છે એની નિશાની માઈનસ છે. 12 8 એટલે અહીંયા આવશે 4y. 45 માંથી 25 જાય એટલે જવાબ આવશે 20 બરાબર 0. પેલું પદ છે માઈનસ સારું ન લાગે, બધાને માઈનસ વડે ગુણી દઈએ એટલે 12x પ્લસ 4y માઈનસ 20 બરાબર 0. બધામાંથી જુઓ બધાને 4 વડે ભાગી શકાય એમ છે, એટલે 4 વડે ભાગી નાખીએ. હવે બધાને 4 વડે ભાગી નાખતા આપણો જવાબ એમ કરીએ, ડાયરેક્ટ જ 4 વડે ભાગી નાખીએ. ઓકે, અહીંયા -4 વડે ભાગીએ તો 4 તેરી 12, 4 એકા 4 અને 4 પંચા 20. બધાને 4 વડે ભાગ્યા, 0 ને 4 વડે ભાગીએ એટલે એ તો 0 જ થશે. તો આપણો ફાઇનલ જે જવાબ છે 3x + y - 5 બરાબર 0 મળે છે. એટલે અહીંયા જે મળ્યો છે એ x અને y વચ્ચેનો સંબંધ છે. એટલે આપણે અહીંયા છેલ્લો જવાબ લખી નાખીએ. આમ x અને y વચ્ચેનો સંબંધ અહીંયા લખી નાખીએ. વચ્ચેનો સંબંધ જે જવાબ મળ્યો છે 3x + y - 5 બરાબર 0 છે. તો આમ આ દાખલો અહીંયા આ દાખલો પૂરો થાય છે. ફરીથી જોઈએ શું કર્યું. આમાં એવું કીધું હતું P બિંદુનું A અને B થી અંતર સમાન છે, એટલે આપણે અંતર સમાન લીધા, વર્ગ કર્યા અને પછી એમને સરખાવ્યા.
સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ આપતા જે જવાબ મળ્યો x અને y માં મળ્યો, જે આપણો જવાબ છે અને x અને y વચ્ચેનો સંબંધ છે. અહીંયા 7.1 ચેપ્ટર પૂરું થાય છે. હવે 7.2 ચેપ્ટર શરૂ કરીએ એની પહેલા થિયરીનો થોડોક ભાગ જોઈશું. નેક્સ્ટ ટોપિક જોઈએ, રેખાખંડનું અંતઃવિભાજન. હવે રેખાખંડનું વિભાજન એટલે રેખાખંડના ટુકડા થવા. અને એવું ક્યારે શક્ય છે તો કે જો કોઈ રેખાખંડ ઉપર આપણે એક કે એક કરતા વધારે બિંદુઓ મૂકીએ ત્યારે તે રેખાખંડનું વિભાજન થાય છે. આપણે અહીંયા એક જ બિંદુ મૂકવાનું છે. એક કરતા વધારે બિંદુ મૂકી અત્યારે વિભાજન શીખીએ છીએ ત્યારે ફક્ત એક બિંદુના આધારે શીખશું. પછી એક કરતા વધારે બિંદુઓ મૂકી શકાય વિભાજન કરવા માટે. માની લો કે અહીંયા એક રેખાખંડ AB આપેલો છે. એ રેખાખંડ ઉપર એક બિંદુ P મૂકવામાં આવે તો રેખાખંડના બે ભાગ થાય છે. એક બિંદુ મૂકવાથી બે ભાગ થાય તો રેખાખંડની વચ્ચે જો બીજું બિંદુ મૂકી દઈએ તો કુલ કેટલા ભાગ થશે? બરાબર, તો 3 ભાગ થશે. એટલે એક બિંદુ મૂકીએ વચ્ચે તો બે ભાગ થાય, બે બિંદુ મૂકીએ તો 3 ભાગ થાય. એ આપણે યાદ રાખશું. હવે શરૂઆત કરીએ. રેખાખંડનું વિભાજન બે રીતે થઈ શકે છે, અંતઃવિભાજન અને બહિર્વિભાજન. તો એમાં સૌ પહેલા આપણે શીખીએ રેખાખંડનું અંતઃવિભાજન એટલે શું. જો રેખાખંડ આપેલો હોય અને વચ્ચે બિંદુ મૂકવામાં આવે, માની લો કે રેખાખંડ AB આપેલો છે અને વચ્ચે બિંદુ P મૂકવામાં આવે તો વચ્ચે મૂક્યું એટલે અંદરની સાઈડ મૂક્યું કહેવાય, એટલે એને અંતઃવિભાજન કહેવાય છે. અહીંયા પણ એ જ છે કે રેખાખંડ AB આપેલો છે પણ વિભાજન કરવા માટે બિંદુ P એ રેખાખંડ AB ની ઉપર નથી મૂકતા, પણ રેખાખંડ AB ની કાં તો ડાબી બાજુએ અથવા તો જમણી બાજુએ મૂકીએ છીએ. કાં તો ડાબી બાજુએ મૂકશું અથવા તો જમણી. આપણે અહીંયા જમણી બાજુ બતાવેલું છે, તમે ડાબી બાજુ બતાવવું હોય તો પણ બતાવી શકો. એટલે કે રેખાખંડ AB ની વાત ચાલે છે પણ રેખાખંડ AB ની ઉપર બિંદુ P નથી. એને લંબાવતી રેખામાં ક્યાંક બહારની સાઈડ છે. એટલે રેખાખંડ AB ની બહાર છે. બહાર એટલે ગમે ત્યાં બહાર નથી મૂકવાનું, પણ રેખાખંડ AB ની લાઈનમાં જ એ જે રેખા ઉપર આવેલું છે રેખા ઉપર જ કાં તો તમે આ બાજુ મૂકો અથવા આ બાજુ રેખાખંડ લંબાવો અને P બિંદુ આ બાજુ મૂકો. તો જો રેખાખંડની અંદર વચ્ચે બિંદુ આવે તો અંતઃવિભાજન અને બહાર બિંદુ આવે રેખાખંડની AB એટલે B આગળ પૂરો થઈ જાય રેખાખંડ અને એની બહાર એવું બિંદુ P એ રેખાખંડની લાઈનને લંબાવતા, રેખાને લંબાવતા, તો એને કહેવાય બહિર્વિભાજન. તો રેખાખંડ કોણ છે અને બિંદુ કયું છે વિભાજન કરતું એ અહીં અગત્યનું છે. આપણે બહિર્વિભાજન વિશે કંઈ પણ શીખવાના નથી, ફક્ત અહીંયા માહિતી માટે જ છે. જે કંઈ પણ શીખશું એ અંતઃવિભાજન માટે શીખશું. હવે માની લો કે બિંદુ P એ રેખાખંડ AB નું અંતઃવિભાજન કરે છે, તો એમાં કેવું જરૂરી છે કે કયા તરફથી કરે છે, એ બાજુના છેડેથી કરે છે કે B બાજુના છેડેથી. આપણે હંમેશા એ બાજુના છેડેથી લઈએ છીએ. તો અહીંયા એ બાજુથી જો વિભાજન કરે તો વિભાજનનો ગુણોત્તર વ્યાખ્યાયિત કરવાનો હોય છે. તો એ કઈ રીતે કરાય છે એ જોઈએ. તો એ તરફથી કરે છે એટલે પેલા જે રેખાખંડનો પેલો ટુકડો બન્યો AP એ અંશમાં આવશે અને બીજો જે ટુકડો બને છે PB એ છેદમાં આવશે. હવે AP છેદમાં PB છે શું એની વાત કરીએ. AP એટલે અંતર. AP અંતર A થી P સુધીનું અંતર, એના છેદમાં P થી B સુધીનું અંતર. એટલે માની લો કે આ આખું અંતર 8 હોય, આ અંતર છે 2 હોય અને આ અંતર છે એ 6 હોય, તો અહીંયા વિભાજનનો ગુણોત્તર 2/6. છેદ ઉડી જાય એટલે 1/3 ગણાય. તો આ થયો વિભાજનનો ગુણોત્તર. તો વિભાજનનો ગુણોત્તર એટલે શું ફરી પાછું જોઈ લો. અહીંયા માની લો કે બિંદુ P વિભાજન કરતું હોય તો A થી P સુધીનું અંતર, એના છેદમાં P થી B સુધીનું અંતર, એટલે કે વિભાજનનો ગુણોત્તર AP/PB થાય. આમાં પણ એ જ રીતે થાય કે બિંદુ P છે વિભાજન કરતું બિંદુ લીધું છે પણ રેખાખંડની બહારની સાઈડ લીધું છે એટલે બહિર્વિભાજન છે. તો વિભાજનનો ગુણોત્તર તો AP/PB જ કહેવાશે. અને આપણે અહીંયા ગણતરી A થી શરૂ કરી છે. A થી P સુધીનું અંતર છેદમાં P થી B સુધીનું અંતર. તો વિભાજનનો ગુણોત્તર છે એ AP/PB જ રહેશે. બરાબર, પણ આના વિશે આપણે વધારે કંઈ જોવાનું નથી. તો રેખાખંડનું વિભાજન એટલે શું એની આપણે વાત કરી. રેખાખંડનું વિભાજન એટલે આપણે ગણશું અંતઃવિભાજન જ. એટલે કે બે રેખાખંડના બે છેડા હોય એની વચ્ચે જ રેખાખંડ ઉપર કોઈ બિંદુ P આવેલું હોય તો એ રેખાખંડના બે ભાગ કરે છે. વચ્ચે એટલે ગમે ત્યાં વચ્ચે હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, એક્ઝેક્ટ વચ્ચે હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. તો બિંદુ P ગમે ત્યાં હોઈ શકે છે પણ બિંદુ P એ ઉપર ન હોઈ શકે અને બિંદુ P B ઉપર ન હોઈ શકે. તો રેખાખંડનું વિભાજન જ ના થાય. તો આખો રેખાખંડ છે. એટલે એ વાત પણ યાદ રાખશું કે બિંદુ P એ રેખાખંડના અંત્ય બિંદુ ઉપર ન હોય, વચ્ચે હોવું જોઈએ.
વિભાજન સૂત્ર વિશે આપણે વાત કરીએ. વિભાજન સૂત્ર ઉપરથી ઘણા બધા દાખલાઓ પૂછાય છે. તો વિભાજન સૂત્ર છે આપણને મોઢે યાદ હોવું જોઈએ. તો યાદ રાખવાની રીત પણ આમાં જણાવવામાં આવશે. તો ધ્યાનથી બધા જુઓ. માની લો કે રેખાખંડ AB આપેલો છે. A ના યામ x1 y1 છે, B ના યામ x2 y2 છે. માની લો કે બિંદુ P એ અંતઃ વિભાજન કરે છે રેખાખંડનો, એટલે એને ઉપર મૂક્યું છે, રેખાખંડમાં વચ્ચે મૂક્યું છે. ધારો કે P ના યામ xy છે. હવે અહીંયા કુલ 3 યામ થયા, 3 બિંદુઓના યામ થયા, A, P અને B. આ 3 બિંદુઓના યામ છે. એમાંથી મોટા ભાગે તમને માની લો કે A ના યામ અને B ના યામ આપી દીધા છે અને તમારે વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવા છે. તો વિભાજન કરતા બિંદુના યામ એટલે કે P ના યામ આપણે ધારેલા હોય છે xy છે. તો xy બરાબર શું લખી શકાય એની આપણે વાત કરીએ. તો એના માટે આપણે જરૂર પડશે વિભાજનના ગુણોત્તરની. અને વિભાજનનો ગુણોત્તર આપણે યાદ રાખ્યું હતું કે AP/PB થશે. વિભાજનનો ગુણોત્તર શું થશે? AP/PB. એ આપણે અહીંયા લખીએ. વિભાજનનો ગુણોત્તર બરાબર AP/PB. પણ હવે અહીંયા AP અંતર માની લો કે M1 છે અને PB અંતર M2 છે. તો વિભાજનનો ગુણોત્તર થાય M1/M2. આ આપણે યાદ રાખશું, M1/M2 અથવા M1/M2. આને આ રીતે પણ બોલવામાં આવે છે M1/M2. ગુણોત્તર છે એટલે જેમ એ રીતે બોલી શકાય. તો તમે M1/M2 બોલો અથવા M1/M2 બોલો તો પણ ચાલે. તો અહીંયા ગુણોત્તર M1/M2 છે. તો એના આધારે હવે અહીંયા યામ લખવાના છે. તો બિંદુ P નો x યામ x છે, પણ એ આપણો ધારેલો છે, પણ એ હકીકતે શું હોવો જોઈએ એ સૂત્ર દ્વારા અહીંયા આપવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું M1x2 M2 x1 M1 M2. આ સૂત્ર છે જે x યામ આપશે, એટલે બધા x જ વપરાશે આમાં. બિંદુ A નો x યામ, બિંદુ B નો x યામ, ઉપરાંત વિભાજનનો ગુણોત્તર છે એનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા વ્યવસ્થિત યાદ રાખી લઈએ. પહેલા M1 આવશે પ્લસ અહીંયા M2 આવશે. વચ્ચે શું આવશે? તો વચ્ચે ઊંધું આવશે. A B નું વિભાજન આપણે વિચારતા હોઈએ, A તરફથી વિચારતા હોઈએ તો પહેલા B ના યામ આવે, એટલે કે પહેલા x2 આવશે. એટલે M1 ની સાથે x2 આવશે અને M2 ની સાથે x1 આવશે. આ M1 છે એની સાથે આવશે x2 અને આ M2 છે એની સાથે આવશે x1. ક્રોસ આવશે. એ આપણે યાદ રાખીએ. શરૂઆત M1 થી કરીએ એટલે પહેલા x2 આવશે, પછી M2 થી કરીએ એટલે x1 આવશે. અને છેદમાં તો કે છેદમાં ગુણોત્તરના જે બે ભાગ આપણને મળ્યા છે M1 અને M2 એમનો સરવાળો, એટલે કુલ ગુણોત્તર, કુલ ભાગ થાય અહીંયા આવશે M1 M2. એવી રીતે વિચારો જોઈએ બીજું કઈ રીતે લખી શકાશે. સેમ M1 M2 ની તો સ્થાન છે એમનામ જ રહેશે, એટલે કે અહીંયા M1 જ આવશે, પ્લસ કરીને અહીંયા M2 જ આવશે, અહીંયા વચ્ચે ખાલી રાખશું અને છેદમાં M1 M2 જ આવશે. હવે અહીંયા શું આવશે? તો જેમ x માં કર્યું એવું જ y માં M1 y2 M2 y1 છેદમાં તો M1 M2 છે. એટલે આ રીતે આપણને આ સૂત્ર દ્વારા વિભાજન કરતા બિંદુના યામ આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ. તો સૂત્ર યાદ રાખીએ. કઈ રીતે યાદ રાખવાનું? M1 થી શરૂઆત કરશું, પણ x1 નહીં લઈએ, x2 લઈશું. એટલે એકવાર બધા x આવે એટલે x યામ છે, એકવાર બધા y આવે છે એટલે y યામ છે. x અને y મિક્સ નથી આવતા. M1 x2 M2 x1 છેદમાં M1 M2. અને અહીંયા પણ M1 y2 M2 y1 છેદમાં M1 M2. તો આ સૂત્ર અત્યારે જ યાદ રાખો. હવે પછી આપણે જોઈશું કે આ ગુણોત્તર ભલે M1 M2 ને બદલે ગમે તે સંખ્યા લખેલી હોય, પણ આપણે આ સૂત્ર મુજબ જ જવાબ શોધવાનો થશે. વિભાજન સૂત્રનું બીજું સ્વરૂપ જોઈએ. આ બીજા સ્વરૂપમાં વિભાજન સૂત્ર કઈ રીતે લખવામાં આવે છે તે જોઈએ. માની લો કે ગુણોત્તર M1/M2 ના બદલે આપણને k/1 આપેલો હોય, અથવા તો આપણે k/1 લીધેલો હોય, તો વિભાજનનો ગુણોત્તર AP/PB k/1 છેદમાં 1 ગણાતો નથી સામાન્ય રીતે, એટલે આપણે એને ગુણોત્તર k કહી શકીએ. એટલે કે વિભાજનનો ગુણોત્તર k છે એવું આપેલું હોય તો આપણે વિભાજન સૂત્ર કઈ રીતે લગાવી શકીએ એની વાત કરીશું. તો અહીંયા જોઈએ, બિંદુઓ A B યામ જે આપેલા હતા એ જ x1 y1 x2 y2, P ના યામ x y લઈ લઈએ. તો વિભાજન કરતા બિંદુના યામ, તો હવે અહીંયા આપણે M1 ની જગ્યાએ k લીધેલો છે
અને M2 ની જગ્યાએ 1. તો સૂત્રમાં પણ એમ જ કરવાનું છે. M1 ની જગ્યાએ k લઈશું અને M2 ની જગ્યાએ 1. પણ M2 એટલે 1 ગુણાકારમાં લખાતો નથી એટલે અહીંયા આપણે દર્શાવશું નહીં. પણ નીચે 1 લખવો પડશે કારણ કે સરવાળો છે, સરવાળામાં લખવો પડે, અહીંયા ગુણાકારમાં ન લખાય. એટલે અહીંયા સૂત્ર થાય k x2 plus 1 x1, પણ 1 લખાતો નથી એટલે k x2 plus x1 છેદમાં k plus 1, k y2 plus y1 છેદમાં k plus 1. તો આગળ જે આપેલું હતું એ સૂત્ર ક્યારે લાગશે? જ્યારે M1 જેમ M2 ગુણોત્તર આપેલો હશે ત્યારે. અને આ સૂત્ર ક્યારે લાગશે? જ્યારે આપણો ગુણોત્તર k અથવા તો k જેમ 1 આપેલો હશે ત્યારે. તો સૂત્ર શું બનશે? kx2 plus x1 છેદમાં k plus 1, ky2 plus y1 છેદમાં k plus 1. તો આપણે આ બંને સૂત્રો છે યાદ રાખવાના છે. અમુક ગણતરીમાં પહેલું સૂત્ર સરળ પડે છે અને અમુક ગણતરીમાં બીજું સૂત્ર. તો ક્યારે કયું સૂત્ર વાપરવું એ જે તે દાખલામાં આવશે ત્યારે આપણે જોઈશું.